પાલનપુરમાં હિન્દુ સંગઠનને આપ્યું આવેદનપત્ર। બોલિવૂડ હીરો શાહરૂખ ખાનનું પઠાણ મૂવીમાં હિન્દુ વિરુદ્ધ સોંગ આવતા હિન્દુ સંગઠનમાં નારાજગી। પઠાણ મૂવીમાં બેશર્મ સોંગમાં ભગવા રંગનું અપમાન થતા નારાજગી। ફિલ્મ રિલીઝ થશે તો નુકસાનની જવાબદારી થિયેટર માલિક અને સરકારની રહેશે। હિન્દુ સંગઠનો દ્વારા આપી ઉચ્ચારી ચીમકી। આજે આપણે જે પઠાણ મૂવી આવી રહ્યું છે અને એમાં દીપિકા પાદુકોણે જે ભગવા કલરના કપડાં પહેરેલા છે અને ગીતનું નામ બેશરમ રાખેલું છે, તો એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલા છીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા। શું માંગ છે તમારી? હવે અમારી માંગ એવી છે કે ગુજરાતના કે ભારતના કોઈપણ થિયેટરમાં આ મૂવી લાગવું ના જોઈએ, અને જો આ મૂવી લાગશે તો એનો દરેકે દરેક એરિયાના રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એના દ્વારા સખત વિરોધ કરવામાં આવશે, અને કંઈ પણ એના કારણે જો નુકસાન થાય છે તો એની પૂરેપૂરી જવાબદારી થિયેટરની અને સરકારની રહેશે। આવું અમારી માંગણી છે। તમારી શું માંગ હતી અને તમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છો? અમે અત્યારે શાહરૂખ ખાનની પઠાણ મૂવી રિલીઝ થઈ રહી છે, જે અત્યાર સુધી 60 વર્ષ સુધી આપણા હિન્દુ સમાજ ઉપર આ લોકો બોલિવૂડ વાળાઓ હોય જે હિન્દુ સનાતનને આ લોકો એક વિલન તરીકે કર્યો, અને વિલન ભગવાને આ લોકો વિલન જ બનાવીને નાખ્યો છે। તો એક વસ્તુ હિન્દુ સમાજમાં બહુ અસર પડી રહી છે। અત્યારે જે આ પઠાણ મૂવી આવી રહી છે એની અંદર દીપિકા પાદુકોણે જે અશ્લીલ કપડાં પહેરીને જે આ લોકો ભગવા રંગની મજાક ઉડાડી છે અને એની અંદર બેશરમ સોંગ જે બનાવ્યું છે એ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે। આવી મૂવી ક્યારે બનવી ના જોઈએ। એટલે મારે શાહરૂખ ખાન જે 3 ખાન છે એ લોકોને મારે કહેવું છે કે તમે હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છો, તો હવે પછી તમારી કોઈ પણ મૂવી જાણે કે પઠાણ આવી રહી છે તો આમિર ખાનને પૂછી લેજો, લાલસિંહ ચડ્ડા આવી હતી કે એને સુપર ફ્લોપ સાબિત કરી હતી હિન્દુ સમાજે, તો હવે પછી આવી મૂવીઓ તમે કેમ બનાવી રહ્યા છો? હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ કેમ પહોંચાડી રહ્યા છો? હિન્દુ હવે જાગૃત થઈ ગયો છે, એટલે હવે પછીની આ વોર્નિંગ છે હિન્દુ સમાજની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી એક વોર્નિંગ આપવામાં આવે છે। હિન્દુ સમાજ સંગઠનથી વોર્નિંગ આપવામાં આવે છે કે જ્યાં જ્યાં તમે હિન્દુ સંગઠન હિન્દુઓની લાગણી દુભાઈ છે તો તમે આવી મૂવી કેમ બનાવો છો? હવે પછી જો આ મૂવી પઠાણ મૂવી થિયેટરની અંદર રિલીઝ થઈ તો થિયેટર સળગાવી નાખવામાં આવશે, અને એની જવાબદારી પ્રશાસનને થિયેટર માલિકોની રહેશે। આ સમાજ હિન્દુ સમાજને મારે એક જ વિનંતી કરવી છે કે આવી મૂવી જોવા ના જશો। તમારા 100 રૂપિયા 150 રૂપિયામાં એ લોકો આપણી હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે કોઈ હિન્દુ સમાજ, કોઈ હિન્દી બહેનો આપણી મૂવી જોવા ના જાય। આ લોકોની પઠાણ મૂવી સુપર ફ્લોપ સાબિત જોવી જોઈએ। શું નામ આપનું? મારું નામ રાષ્ટ્રીય બજરંગ દળ ઉપપ્રમુખ ઉત્તમ માળી।